ગુજરાતી નિબંધ ઇન્ટરનેટની માયાજાળ. ઇન્ટરનેટની માયાજાળ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થતી અવનવી શોધોએ આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આપણી કલ્પનામાં પણ ન હોય તેવી બાબત આજે હકીકત બની રહી છે. ગઈકાલની શોધ આજે જૂની સાબિત થઈ રહી છે. ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે વિજ્ઞાનની અદ્ભુત શોધો છે. આજનું વિશ્વ ઇન્ટરનેટની માયાજાળથી જોડાયેલું છે. ઇન્ટરનેટનો અર્થ થાય છે આંતરિક જાળ. તેમાં વિશ્વનું કોઈ પણ કમ્પ્યુટર અન્ય કોઈ પણ કમ્પ્યુટર સાથે જોડાય છે. આમ થાય ત્યારે ઇન્ટરનેટ મુખ્ય 3 પ્રકારના કાર્ય કરવા સમર્થ થાય છે. 1. વિચાર વિનિમય. 2. માહિતી પ્રદાન અને 3. પ્રત તૈયાર કરવી. ઇન્ટરનેટની મદદથી વ્યક્તિ દુનિયાના કોઈ પણ દેશમાં કે રાજ્યમાં હજારો કિલોમીટર દૂર રહેતી વ્યક્તિ સાથે ફોન પર વાત કરે તે રીતે વાતો કરી શકે છે. ઈમેલ કે ફેક્સ દ્વારા સંદેશાની આપ-લે કરી શકે છે. કોઈ પણ વિષયની માહિતી મેળવી શકે છે. આમ ઇન્ટરનેટ દરેક ક્ષેત્રની વ્યક્તિને ઉપયોગી થાય છે. વૈજ્ઞાનિકોનું સ્વપ્ન હતું કે વિશ્વના ખૂણે-ખૂણેથી દરેક વિષયની શક્ય એટલી જાણકારી એકત્ર કરવી અને તેનો અંતરિક્ષ દ્વારા સંચય કરવો. વૈજ્ઞાનિકોએ આ દિશામાં પોતાના પ્રયત્નો આદર્યા. તેના પરિણામે ઈસવીસન 1980 થી ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ થયો. ઈસવીસન 1984માં આશરે 1000 કમ્પ્યુટરને સૌપ્રથમ એકબીજા સાથે જોડવામાં આવ્યા. એના દ્વારા ઈમેલ સેવા મેળવવામાં સફળતા મળી. તે પછી ઈસવીસન 1988 સુધીમાં તો વધુ સુપર કમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા અને તેમાં ઇન્ટરનેટનું જોડાણ આપવામાં આવ્યું. આમ ઇન્ટરનેટ સહિતના કમ્પ્યુટરની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. ઈસવીસન 1991માં વર્લ્ડ વાઇડ વેબ WWW સામાન્ય પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવી. તેના દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણાને ઇન્ટરનેટથી જોડી શકાય છે.
આ પ્રક્રિયાનું નિર્માણ ટીમ વર્નર્સ નામના વૈજ્ઞાનિકે અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને જીનીવામાં કર્યું હતું. ત્યાર પછી જુદા પ્રકારની વેબસાઇટ બનાવવા માટેની સ્પર્ધા શરૂ થઈ. ઈસવીસન 1997 સુધીમાં તે સંખ્યા 1,20,00,000થી પણ વધારે થઈ ગઈ હતી. આજે તે સંખ્યા 4 કરોડથી પણ વધારે છે. હવે તો જ્ઞાન વિજ્ઞાન, કલા, પુસ્તક, રમતગમત, મનોરંજન, ઇતિહાસ, ભૂગોળ, સંશોધન, તંત્ર, જ્યોતિષ અને વિશ્વની તમામ ક્ષેત્રની માહિતી આ વેબસાઇટમાં જમા થઈ ગઈ છે. કમ્પ્યુટરનું એક બટન દબાવતાં જ કોઈ પણ વિષયની માહિતી પૂરી પાડવા ઇન્ટરનેટ હાજર થઈ જાય છે. આમ માહિતી અને જ્ઞાનના ક્ષેત્રે આજે ઇન્ટરનેટ માનવ જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં નવી નવી દિશાઓ ખોલતા જાય છે. ઇન્ટરનેટ વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબની ભાવનાને ચરિતાર્થ કરવામાં મહત્વનો ભાગ ભજવે તેમ છે. Thank you friends. Please like, share and subscribe.